હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં ચોથું પ્રકરણનું સ્વાધ્યાયનું સોલ્યુશન। જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો આજે આપણે જોઈશું સ્વાધ્યાયનું સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો। એમાં પેલું છે કે પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે, તો એ ખરું છે। પછી બીજું છે કે પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે। ત્રીજું છે કે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। ચોથું છે કે પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે। પાંચમું છે કે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે। છઠ્ઠું છે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્રની સાથે જોડાયેલું હોય છે। તો જવાબ જોઈએ કે પેલું છે કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે। બીજું છે કે પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે। ત્રીજું આપણે સુધારીને લખીએ તો પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। ચોથું આવશે કે પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી। પાંચમું છે કે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય। છઠ્ઠું છે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય। બીજું છે આકૃતિ દોરો। એમાં પેલું છે પર્ણ। પર્ણની આકૃતિ તમે જોઈને દોરી શકો છો, જેમાં આવશે પર્ણદંડ, મધ્ય રાશિ, શિરા અને પર્ણપત્ર। મધ્ય શિરા અથવા એમાં મધ્ય શિરા છે। બીજું છે ચોટી મૂળ। તો જેમાં આપણે જોઈ શકીએ કે એક મુખ્ય મૂળ હોય અને બીજા છે પાર્શ્વ મૂળ હોય, અને ત્રીજું છે પુષ્પ। એમાં આવશે સ્ત્રીકેસર, દલપત્ર, પુંકેસર, વજ્રપત્ર। તો તમે આકૃતિ જોઈને દોરી શકો છો। પ્રશ્ન 3 જોઈએ કે શું તમે તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં એવી વનસ્પતિ શોધી શકો છો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય? જેનું નામ લખો અને તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? હા, પ્રકાંડ લાંબુ પણ નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે। તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરી શકાય છે। ચોથું પ્રશ્ન છે કે પ્રકાંડનું કાર્ય શું છે? તો આપણને ખબર છે કે પ્રકાંડનું કાર્ય છે એ કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાં કયા પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? જેમાં ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ। હવે આમાંથી આપણે કયા પ્રકાર પર્ણોના છે શિરાવિન્યાસ છે જાલાકાર છે એ આપણે શોધવાનું છે। તો ઉત્તરમાં લખીએ કે પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓ, એમાં તુલસી આવશે, કોથમીર આવશે અને જાસૂદ આવશે। છઠ્ઠો પ્રશ્ન છે કે જો કોઈ વનસ્પતિ તંતુય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણો શિરાવિન્યાસ કેવા પ્રકારના હોઈ શકે? કે જો કોઈ વનસ્પતિ જવાબ આવશે કે જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવતા હોય। સાતમું છે કે જો કોઈ વનસ્પતિના પર્ણો છે એ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હોય? તો એનો જવાબ લખીશું કે જો કોઈ વનસ્પતિના પર્ણો છે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ છે એ સોટી મૂળ હોય। આઠમો પ્રશ્ન છે કે કોઈ પર્ણની કાગળ પર લીધેલી છાપ છે એને જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુય મૂળ છે કે છોટી મૂળ છે એ કહેવું તમારા માટે શક્ય છે? હા, કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપ છે જોતા જે વનસ્પતિના પર્ણો સમાંતર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ તંતુમય હોય, અને પર્ણો જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ છે સોટી મૂળ છે એમ કહી શકાય। ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ કે પુષ્પના ભાગો ક્યાં છે?
તો પુષ્પના ભાગો છે એ નીચે મુજબ છે, જેમાં આવશે વજ્રપત્ર, દલપત્ર, કુકેસર, સ્ત્રીકેસર, એ લખી શકો તમે. 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે? જેમાં છે ઘાસ, મકાઈ, ઘઉં, મરચાં, ટામેટા, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, શેરડી, બટાટા અને મગફળી. આપણે ઉત્તરમાં લખીએ કે પુષ્પો ધરાવતી વનસ્પતિના નામ, જેમાં આવશે મરચાં, ટામેટા, તુલસી, પીપળો, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું અને લીંબુ, જેમાં પુષ્પ આપણને જોવા મળે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો અને આ પ્રક્રિયાનું નામ જણાવો. તો વનસ્પતિના પર્ણો છે એ ખોરાક બનાવે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોયું કે વનસ્પતિના જે પર્ણો છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી સ્ટાર્ચ બનાવે છે, ખોરાક પોતાનો બનાવે છે. એટલે આપણે જવાબમાં લખીશું કે વનસ્પતિના પર્ણો છે એ ખોરાક બનાવે છે અને વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. 12મો પ્રશ્ન છે કે પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? તો પુષ્પના સ્ત્રીકેસર ભાગમાં નીચે બીજાશય જોવા મળે છે. 13મો પ્રશ્ન છે કે જોડાયેલા વજ્રપત્ર હોય તેવી તથા છૂટા વજ્રપત્ર હોય તેવી બે વનસ્પતિના નામ આપો. તો જોડાયેલા વજ્રપત્ર હોય તેવી વનસ્પતિના આપણે બે નામ કહીએ તો કે એમાં પહેલું આવશે ધતુરો અને બીજું છે જાસૂદ. અને છૂટા વજ્રપત્ર હોય તેવી વનસ્પતિમાં આવશે ગુલાબ અને રાઈ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે.